પીએસઆઈના ઉમેદવારો માટે ખુશીના સમાચાર. પીએસઆઈ શારીરિક કસોટીનું પરિણામ જાહેર. બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવા બાબત તારીખ 8/1/2025થી ગુજરાત રાજ્યના 15 કેન્દ્રો પર બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવેલ. જે શારીરિક કસોટી પૂર્ણ થતાં આ કસોટીમાં બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારોની વિગતો જોવા માટે શારીરિક કસોટી અંગે દોડ કસોટી અને શારીરિક માપ કસોટીની તારીખ 15/2/2025 સુધીમાં મળેલ તમામ અરજીઓ પૈકી દોડ કસોટીની અરજીઓમાં રેપિડ લેબ ડેટા અને સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ સાથે ચકાસણી કરવામાં આવેલ છે અને શારીરિક માપ કસોટીમાં ઊંચાઈના ફોટોગ્રાફ સાથે ચકાસણી કરવામાં આવેલ છે. ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈપણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, ક્લેરિકલ અથવા બીજી કોઈ પણ ભૂલના લીધે લાયક ગણવામાં આવેલ હશે કે પસંદ કરવામાં આવેલ હશે તો કોઈપણ તબક્કે તે રદ થવા પાત્ર રહેશે, જે તમામને બંધન કરતા રહેશે. સરકારશ્રી, નામદાર સુપ્રીમ કોર્ટ કે નામદાર હાઈકોર્ટ તરફથી વખતો વખત જે ચુકાદો કે નિર્ણય આવશે તે તમામ ઉમેદવારો માટે બંધન કરતા રહેશે. જો કોઈ ઉમેદવારને શારીરિક કસોટીના પરિણામની વિગતો અંગે કોઈ વાંધો કે રજૂઆત હોય તો અરજી સાથે કોલ લેટરની નકલ સામેલ રાખી જરૂરી પુરાવા સાથે 22/2/2025 સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર 12, સરિતા ઉદ્યાનની નજીક, સેક્ટર 9, ગાંધીનગર 382007 ખાતે રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરિયરથી 22/2/2025 સાંજના 5:30 વાગ્યા સુધીમાં મળે તે રીતે મોકલી આપવાની રહેશે. તારીખ 22/2/2025 બાદ મળેલ કોઈપણ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.